શ્રી રામ મિત્રો, તો આપણે આવી ગયા છીએ બગીચામાં અને હવે તમને બગીચાનું દેખાડું કે આપણે રામાપીર છે, રામાપીરને મંદિરે જવાનું છે આપણે વન ડે અને એ તમને દેખાડજો. ફરવા બહુ ફોટા અને વખાણે છે બગીચાની. અને આ બગીચામાં જો તમારે આવવું હોય તો રાજુભાઈના પૂતળાની એક્ઝેક્ટ સામે જોઈ શકો કેવી આખા જો બધે લીલું છે, ક્યાંય એવું નથી સુકાઈ ગયેલું છે. ભલે જે તડકો અને વરસાદને બધું આવતું હતું તો હજી સુકાણું નથી, કેદુનું છે. આ આપણે અત્યારે જઈએ હિચકાલા પછી ફાઈ વાંહે જો પૂરું ભાઈ વિડીયો બનાવે તો તમને દેખાડું મંદિરની ધજા બધું કેવુંક છે કેવુંક નહીં. જો આ વિડીયો આપણો મોટો થશે તો આપણે બીજો પાર્ટ તે બનાવશું. જો તમને એમ થાય કે બીજો પાર્ટ બનાવવો છે તો કોમેન્ટમાં એક લખી દીજો હેશટેગ બીજો પાર્ટ એમ. બાકી જો બધી કોઈ છે અમે બધા આવશે હમણાં ઘડી ખમીને તો બધા આવવાના જ છે. જોઈ શકો તમે જો આપણી પાછળ હિચકાલા પછી બધું. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે બેસી ગયા છીએ બાકડા ઉપર અને હવે આપણે જાવીએ હિચકાલા પૈસામાં અને તમને દેખાડું કે કેવા હિચકાલા પૈસા છે આપણી રીતે. અને આ તે જે બધું આપણો વંડો આ બધું આપણે પાછળ જ છે અહીંયા. અને ચાલો હું તમને દેખાડું કેવું છે ટૂર. આ ટૂર કરાવો બગીચાની તમારે. અને આ બગીચામાં કોઈ એક રૂપિયો તે ચાર્જ નથી. તમારે તમારે આવવું હોય તો આવવાનું. તે જો આનો ટાઈમ લખેલો છે 5 વાગે સવારે આવવાનું આવી રીતે તો તાળું ખુલ્લું હોય છે, બાકી તો તાળું બંધ થઈ છે. હિચકા લપે છે અહીંયા સારા છે એમ હું કહું બગીચામાં. એ મસ્તીના હિચકા છે જો મિત્રો. અને અહીંયાથી આપણે જવાના છીએ રામાપીરના મંદિરે. અને રામાપીરના મંદિરે જો તમારે આવવું હોય તો કોમેન્ટમાં જણાવજો. હું તમને બગીચાની આ પાછળ જ છે રામાપીર, પણ તમને રસ્તો કહી દઈશ કે અહીંયાથી રસ્તો હોરો હતો પણ બંધ કરી નાખ્યો છે. તો બાય. હાલો આપણે અત્યારે જ આવી છીએ આપણે ફાઉન્ટેન જોવા. અને ફાઉન્ટેનમાં તો અત્યારે શું કોઈ આવતું છે નહીં એટલે બંધ કરી નાખે બધા ફાઉન્ટેન ચાલુ કરતા નથી, કેમ કે ઝાઝા પબ્લિક અહીંયા આવતી નથી એટલે. અને એટલા ટૂર તમે જુઓ આ બધું સરખું કરી નાખ્યું, નકર હમણાં બંધ પડી ગયો તો થોડાક દી એટલે ત્યાં સરખું હતું નહીં. આપણે જો દેખાડી ફાઉન્ટેન અને કહીજો કે કેવું સારું લાગ્યું, કેમ સારું લાગ્યું. આ તે જે બધું આપણે આવી ગયા ફાઉન્ટેનની પાસે. બગીચો જોવા જેવો છે સાચું કા. અને ફાઉન્ટેનમાં મને એમ છે પાણી નહીં ભરેલું હોય, કેમ કે બધા ઓછા માણા આવે છે. આપણે ઝાઝા માણા એટલે બધા આવતા નથી. આ રહ્યું આપણું ફાઉન્ટેન આવી ગયું. તો બધા ઝાડવાના આ બધું જોઈ શકો છો. આ છે ફાઉન્ટેન અને અહીંયાથી આ ફુવારા ઉપર જાય અને ચાલુ છે જો લાઇટ બધું. અને પાણી તો ત્યાં છે નહીં એટલું બધું. અને જોઈ રહ્યું પાણીનું વાલ. હું તમને વાલનું તે દેખાડી દઉં કે ક્યાં છે આ વાલનું. આ તે બધું મોટરનું કામકાજ કેવું છે. અહીં નીચેથી પાઇપ જો નીચેથી પાઇપ જે ફાઉન્ટેનમાં જાય છે. આ રહ્યું એનો વાલ જોઈ શકો. આ બધું એનો વાલ છે આખો ફાઉન્ટેનનો કેવો છે જોઈ લેજો. અને હવે આપણે તમને દેખાડું કબડ્ડીનું ગ્રાઉન્ડ કે સ્પંચનું બનાવેલું છે કબડ્ડીનું ગ્રાઉન્ડ. જો આપણે બધા ટીમ હોય કબડ્ડીની કે ક્રિકેટ આ તે રમવું હોય. ક્રિકેટ તો જો એ મસ્તીનું રમાય જ તે. અને કબડ્ડીનું એક મસ્તીનું ગ્રાઉન્ડ છે. જો તમારે નાસ્તો બાસ્તો અહીંયા કેમ્પિંગ કરો. આપણે પૂગી ગયા છીએ કબડ્ડીના ગ્રાઉન્ડની અંદર. કબડ્ડીનું ગ્રાઉન્ડ દેખાડું. આ તો છે પતરાવાળું જો છાયાનું. ને આવી ગયું મારી પાછળ ગ્રાઉન્ડ કબડ્ડીનું. તડકો છે એટલે સરખું રબરનું દેખાય છે ને. હવે જુઓ આવી રીતે કાંઈક છે. હવે આપણે જાવી રામાપીરના મંદિરે અને તમને દેખાડું. ચાલો આપણે જાવી છીએ ત્યારે રામાપીરના મંદિરે. અને મંદિર કેવું છે કેવું નહીં, ધજા ભજા અને આ તે બધું દેખાડી. કેટલું નવું બનાવ્યું છે અહીંયા મંદિરે. આ તે બધું અંદર નાખ્યું લાઇટું બાઇટું બધું ફીટ. ખર્ચો એટલો હોય છે. અને આપણે હવે જાવી જઈને તમને દેખાડી કે કેવું રામાપીરનું મંદિર છે, અહીંયા કયો જવાનો રસ્તો છે એ બધું. આ બગીચાની અંદર તમે એન્ટર થાવ ને એ જ રસ્તો છે અત્યારે.
અને ત્યાંથી આપણે જાવું ને એટલે આ શેરીમાં તરત વળી જવાનું. ત્યાં આપણે હનુમાનગીરીનો ખોચો આવશે, ત્યાં સીધા જવું તરત આપણે આ હોન્ડો તમે જોયો હોય તો આપણા હોન્ડાની પાછળ એક્ઝિટ. હવે આપણે જઈએ રામાપીરના મંદિરે, આ ગેટની સામું હાઈથી. હા, આપણે ત્યાં જાવી, ત્યાં જઈને તમને દર્શન કરાવી ને આપણે દર્શન કરવી, ત્યાં જઈને આપણે મળી. આપણે પૂગી ગયા હતા રામાપીરના મંદિરે. તો આવ્યું આપણે રામાપીનું મંદિર, અને તમને અહીંયા આવવા હતા અને આપણે આપણા હોન્ડાની પાછળ જ આપણે આવતું રહેવાનું. તો જોઈ રહ્યો છું રામાપીના મંદિરે આપણે લાઇટ નથી એટલે સરખો વિડીયો તો નથી આવતો. તો આપણે મેલડીમાન મંદિરે જાય હશે બાજુમાં. તો આવી આપણે મેલડીમાન મંદિરે છે, આપણે ન્યાય દર્શન કરી નાખીશ. આ વિડીયો તમને મને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય.